તો સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને અપનાવેલી પ્રાકૃતિક ખેતી રંગ લાવી રહી છે। ઇઝરાયલની બારાહી જાતની ખારેકની ખેતી કરીને ખેડૂતો મબલખ કમાણી કરી રહ્યા છે। ગાય આધારિત ખેતીના કારણે ખેતી ખર્ચ ઘટ્યો છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે। અહીં ઉત્પાદિત ખારેકની માંગ બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં ખૂબ જ વધી ગઈ છે। ખેડૂતોને પ્રતિ મણના ₹2000 સુધીના આકર્ષક ભાવ મળી રહ્યા છે। સફળતાની આ ગાથાએ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા પૂરી પાડી છે। બાગાયતી ખેતી દ્વારા ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે અને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક માર્ગ અપનાવવા અન્ય ખેડૂતોને પણ અનુરોધ કરી રહ્યા છે। નગર જિલ્લામાં ધાંગધ્રા અને દસાડા તાલુકામાં ખેડૂતો ખારેકનું વાવેતર કરતા થયા છે, જેની અંદર બાગાયત ખાતા દ્વારા ટિશ્યુ કલ્ચર ખારેક વાવેતરમાં બી સહાય મળે છે। સાથે સાથે એમના પેકિંગ માટે પેકિંગ બોક્સ ખરીદવામાં પણ બાગાયત વિભાગ સહાય ચૂકવે છે। સાથે ગ્રો કવર અથવા ફ્રૂટ બંચ પર જે કવર લગાવે છે એની અંદર બી બાગાયત ખાતું સહાય ચૂકવે છે। ધાંગધ્રા અને બીજા જિલ્લામાં સુરત અને વડોદરાને એવી રીતે વેચાણ કરીએ છીએ। ગયા વર્ષે 40 થી 45 રૂપિયાનો એવરેજ ભાવ થયો હતો। શરૂઆતમાં ઊંચા આવે, સિઝન જેમ વધતી જાય એમ ભાવ થોડા ડાઉન થતા જાય। 40-45 રૂપિયાનો એવરેજ ભાવ મળી રહેલો। આ સાલ થોડુંક બજાર ઊંચું છે, જેના લીધે અત્યારે હાલ 70 થી 80 રૂપિયા, 65 રૂપિયા એવો ભાવ હોલસેલમાં અત્યારે મળે છે અને આ સાલ અમારું ઉત્પાદન અંદાજિત 30 ટનની આજુબાજુ નીકળશે।